સાગર, હે સાગર, બહાર આવ. હું છે ભાઈ, હું થયું? હવે બહુ થયું તારું. હા, તારો સામાન પેક કર અને નીકળ આ ઘરમાંથી. ચાલ. અરે ભાઈ, હું થયું? આ કેમ એટલા બધા ગુસ્સામાં છો અને કેમ મને ઘરની બહાર કાઢવાની વાતો કરો છો? હું કહું છું ને તને, આ ઘર છોડીને નીકળ એટલે નીકળ. અરે પણ જો તમે કહેશો ને એમ નહીં થાય. મામા અને મામી જો મને કહી દે ને કે સાગર તું તારા ઘરે જતો રહે તો હું એક મિનિટ પણ નહીં વિચારું. અરે મામા મામીની વાત ક્યાં કરે છે તું? હા, અરે ભાઈ આ શું કરો છો શું તમે? કરો છો? તું વચ્ચે ના આવતી. કેમ? શું કામ ના આવું? કીધું ને મેં તને, તો આગી જા. હાલે, તું નીકળ ઘરમાંથી. જો ભાઈ, મેં તમને કીધું ને કે હું તમારા કીધે નથી જવાનો. હા, મામા મામી મને કહે ને તો હું એક મિનિટ પણ નહીં રોકાઉં. હું ગયો છે. મામા મામીની રાહ જોવી છે તારે? હા, તને ત્યાં સુધી છોડીશ જ નહીં તો શું કરીશ તું? પપ્પા! હા? બોલ ને, બોલ. અરે બોલ ને. આ શું કરો છો તમે લોકો? આને કહેવાય અહીંથી નીકળે. હાલે. હું કામ નીકળ્યા પણ અહીં? હું કામે આ ઘર છોડીને જાય? કારણ બતાવીશ. ઈ મારા ફ્રેન્ડનો ભાણિયો છે, ક્યાંય નહીં જાય. જુઓ, અહીંયા જુઓ, કોણ કોને બચાવે છે? હા, પણ તું એવું વર્તન કરે તો મીરા સાગરને બચાવે જ ને. વર્તનની વાત રહેવા દો, બધું જ બદલાઈ ગયું છે. હવે તો ઊંઘમાં પણ સાગરના નામ લેવાય છે. શું બોલો છો આ? કેમ, ખોટું લાગ્યું? હા, તો તું જે કરે છે એનાથી મને કઈ નહીં થતું હોય. શું કર્યું મેં? કહેશો મને શું કર્યું મેં? હા, જણાવ ને બેટા કે મીરાએ શું કર્યું એટલે અમને બધાને ખબર પડે. આખો દિવસ સાગરનું ધ્યાન રાખવામાં આવે છે ઘરમાં. હમ. સાગર સાથે બહાર જવામાં આવે છે. હા, કંઈ પણ જોતું હોય, લેવું હોય, ફોન કરવો હોય તો સાગરને કરવામાં આવે છે. તો હું આ ઘરમાં શું કરું છું? એ તું તારી જાતને પૂછ કે તું આ ઘરમાં શું કરે છે. કારણ કે જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી કઈ કઈને થાકી ગઈ કે સમય આપો, સમય આપો, સમય આપો. છે તમારી પાસે સમય? નહીં. દિવસ રાત 24 કલાક દારૂના નશામાં. કંઈ પણ લેવા જવું હોય, ક્યાંય બહાર જવું હોય, પ્રસંગમાં જવું હોય, ઘરમાં કંઈ કામ હોય તો શું કહેતા હતા? જા, જે તારું કામ કરતું હોય એને ચીંધ, જે તારું કામ કરતું હોય એની પાસે જા. તો બસ ગઈ ને. જે મારું કામ કરે છે ને હું મારા કામ એની પાસે કરાવું છું. તો એમ મેં ખોટું શું કર્યું? અને સમય તને નો આપે તોય કાંઈ નહીં, પણ એક દિવસ એવો બધા એક દિવસ કે તું દારૂ પીધા વગેરે અહીંયા આવ્યો હોય અને મીરા સાથે તે પ્રેમથી વાત કરી હોય. અરે તું પતિ છો, પતિ, પણ પતિનો ધર્મ કોઈ રીતે નિભાવ્યો? અને પાછો એમ કહે મારી પત્ની છે, અને જેને પતિ બનતા ન આવડે ને એને એની પત્નીને કોઈ કહેવાનો અધિકાર નથી. તો એને ભૂલ કરવાની. શું ભૂલ કરી? પ્રેમ કરે છે બંને, હું કહું છું ને તમને. એ બંને એકબીજા સાથે રહેવા માંગે છે. તો સારું છે ને બેટા, હું તો કહું છું સારું છે. જો મીરા આ ઘરમાં આવી ત્યારથી એને પત્ની તરીકેનું સુખ તો તે આપ્યું જ નથી. અને તું કહે છે કે તું આ ઘરમાં શું કરે છે? તે પૂછ્યું ક્યારે કે તું આ ઘરમાં શું કરે છે? હા, તારી પત્નીને સમય આપવાની જરૂર નહીં આપ્યો. તારી પત્નીને બહાર લઈ જવાનું હોય નહીં લઈ ગયો, પ્રસંગમાં જવાનું હોય ક્યારેય નહીં લઈ ગયો. અરે તારી સાસુના મારી ઉપર ઘણીવાર ફોન આવ્યા, તારા સાડાના મારી પર ઘણીવાર ફોન આવ્યા કે જો મારી મીરાની આવી હાલત એના સાસરીમાં હોય ને તો અમે એને પિયર લઈ જઈશું. પણ તે છતાંય આ ખાનદાન ઘરની છોકરી છે કે તને છોડીને ગઈ નહીં. તારા આટલા જુલમ સહન કરીને પણ તારી સાથે પડી રહી. તને ખબર છે પતિ કોને કહેવાય? તારા પપ્પા માન્યું કે ગુસ્સાવાળો સ્વભાવ છે, પણ ક્યારેય 10 વ્યક્તિની વચ્ચે મારું અપમાન નથી કર્યું, મને નીચી નથી દેખાડી. હા, એકલામાં પતિ પત્ની વચ્ચે તું મેં થતી હોય, એકબીજા ઝઘડતા હોય એ વાત અલગ છે, પણ તારા પપ્પાએ કોઈ દિવસ મારી પર હાથ નથી ઉપાડ્યો. અને ખાસ દારૂ પીને આવીને ત્રાગા તો જરાય નથી કર્યા. તું કહે છે કે તને ટેન્શન હતું. શાનું ટેન્શન? બેઠે બેઠો ધંધો તને તારા પપ્પાએ આપ્યો, તારે તો એ સંભાળવાનો હતો, તો તને ધંધાનું ટેન્શન શાનું? પણ એમ કે ને કે તને લત લાગી ગઈ હતી દારૂની, અને છે, અને વાંક કાઢે છે બીજાનો. ને હું તો કહું છું કે જો સાગર અને મીરા એકબીજાને પસંદ કરતા હોય ને
અને લગ્ન કરી લે ને તો હું અને તારા પપ્પા હા, કારણ કે સાગર સાથે જ્યારથી મીરા કંઈ બહાર જાય અને સાગર અહીંયા આવ્યો ત્યારની હું મીરાને બહુ જ ખુશ જોઉં છું. એટલે મારી ઈચ્છા છે કે જો એ અહીંયા તારી સાથે રહેશે ને તો અમને એમ લાગશે કે અમે મીરા સાથે અન્યાય કરીએ છીએ, કારણ કે તારી સાથે તું ખુશ પણ નથી અને સુખી પણ નથી. તો બહેતર છે કે આપણે એના લગ્ન સાગર સાથે કરાવી દઈએ. હા, અને આમ પણ તને મીરાની જરૂર ક્યાં છે? તારો તો સાથી, સંગી, મિત્ર જે ગણો એ દારૂની બોટલ. અરે છોડી દઈશ ને, છોડી દઈશ. શું મીરાને? સારું ને, આજ પછી ક્યારેય દારૂ નહીં પીવું. ને અત્યાર સુધી મીરા સાથે સરખી રીતે નથી રહ્યો, એ રહેવા લાગીશ ને. તમે લોકો આવી કેવી રીતે વાત કરી શકો કે એ બંને લગ્ન કરી લે? તું ઈચ્છે છે એવું કરવું છે? તું મને પસંદ નથી કરતી? નથી કરતી. શું છે તમારામાં પસંદ કરવા જેવું? એકવાર કહેશો મને. એક એવું ગુણ બતાવો, એક એવી બાબત બતાવો કે જેના હિસાબે મારે તમારી સાથે રહેવું જોઈએ. પત્ની તરીકેનો એક હક, પતિ તરીકેનો એક એવો હક બતાવો કે મને તમારી સાથે રહેવા પર મજબૂર કરી શકે. સમજી ગયો, મારી જ ભૂલ હતી. કઈ વાંધો નહીં, હું ડિવોર્સ પેપર ઉપર સહી કરી દઈશ. હવે બંને રાજી ખુશીથી લગ્ન કરી લો. પણ તું આની અગાઉ બોલ્યો કે હું દારૂ છોડી દઈશ, એ તો તું પાછો વધારે પીવા મળીશ ને. નહીં પીવું. જે વ્યસનને કારણે હું મારા પરિવારથી દૂર થઈ ગયો, જે વ્યસનના કારણે મારી પત્ની મને છોડીને જતી રહેતી હોય, તો ધિક્કાર છે ને મારા પર. હા? આ દારૂની બોટલને લાત મારીને ફેંકું છું. આજ પછી ક્યારે હું એને પીશ નહીં. જેને મારી જિંદગી ખરાબ કરી નાખી એ મારે શું કામ આવી? હું તમારા ધંધામાં ધ્યાન આપીશ અને હવે હું તમારી સામે ક્યારે નહીં બોલું. અને તમારા પર તે દિવસે હાથ ઉપાડાઈ ગયો હતો એ બદલ માફી માગું છું. અને તને પણ, તારા પર પણ મેં ઘણીવાર હાથ ઉપાડ્યો હોય તો મને માફ કરી દેજે. કરી દઈશ માફ, પણ મોઢામાંથી એકવાર એમ તો નહીં જ બોલાય ને. હક તો નહીં જ જતાવાય ને કે તારે નહીં જવાય, તારે મારી સાથે રહેવું પડશે. તને પૂછ્યું તું ને હમણાં કે તને હું નથી ગમતો, તો ના પાડી દીધી. હવે હું પૂછવા આવું પાછો? ઈગો હર્ટ થાય છે. દિવસમાં 50 વખત જ્યારે મારો ઈગો હર્ટ થતો ત્યારે એકને એક વાત 50 વખત કહેવાની, એકને એક પ્રશ્ન 50 વખત પૂછવાનો, છતાં પણ જવાબ તો અડોળાઈથી જ મળે. અને જો કાંઈ કહેવા, સોરી, હા મને છોડીને નહીં જા. હા માફી માંગુ છું ને. અરે જો હવે હું ધ્યાન રાખીશ તારું. તને સાચવીને તું જે કહીશ એમ હું કરીશ. બહાર લઈ જઈશ. આ ફિલ્મ જોવા જઈએ ને. પ્રોમિસ? હા પાક્કું છે ને? હા. જો વળી પાછું આ સાગર પાછો નહીં આવે હા, એકવાર ગયા પછી. હા મને ખબર છે, હવે એવી ભૂલ નહીં થાય. ઠીક છે. પણ એને પહેલા ઘરમાંથી કાઢવો પડશે. હા, ઘરમાંથી કાઢીશું આપણે. પણ પહેલા બેટા સાગરના મોડે કંઈક વાત તો સાંભળી લે, પછી એને ગામડે મોકલી દઈશું અમે લોકો. સાગર તમને કંઈક કહેવા માંગે છે? બોલ, ફટાફટ બોલ તું. હા ભાઈ, બોલું છું. હા, તમે મારી વાત તો સાંભળો. જો ભાઈ, અત્યાર સુધી તમે ઘરમાં જેવું વર્તન કર્યું, તમારી આ લક્ષ્મી જેવી પત્ની, એનું તમે અનાદર કર્યો, અને આ દારૂ જેવી ભૂંડી લત તમે લગાડી. આ બધું જો તમે છોડવા તૈયાર હોય ને તો તમને તમારી લક્ષ્મી મુબારક. મારે નથી જોતી. અને અત્યાર સુધી જે પણ કાંઈ હાલતું હતું ને એ માત્ર ને માત્ર નાટક હતું. આમાં કાંઈ હકીકત નથી. હા, માત્ર તમને સુધારવા માટે કરી રહ્યા હતા અમે લોકો. બાકી હા મારી ભાભી છે, અરે આ ભાભી મારી માં સમાન કહેવાય. અને હું એની ઉપર નજર ખરાબ કરું ને તો મારા જેવો ભૂંડો છોકરો ન કહેવાય ભાઈ. હા, તને લાઈન પર લાવવા અને આ દારૂની લતમાંથી બહાર કાઢવા માટે છે ને સાગર અને મીરાએ આ નાટક કર્યું હતું. હવે ખરેખર દારૂ છોડી દઈશ ને નહીં તો બીજી વખત સાચું થશે. અરે આ છોડી દઈશ કીધું ને એકવાર. હવે જીવ લેશો આમને? અરે ના ભાઈ, તો તમારા હવે સાગરે આપણા ઘરમાં રહેવાનું કે એને ગામડે જવાનું? આ બીજું કોઈ નાટક ના કરતો તો રહેવાનું, બાકી જવાનું.